શું ભગવાનને ભૂખ લાગે છે? શું ભગવાનને ભૂખ લાગે તેની તમને કોઈ સાબિતી મળે છે? શું ભગવાન ભૂખ્યા રહે તો તેમનું શરીર સુકાવા લાગે છે? તમે કહેશો કે આ કેવા સવાલ? પણ આજે હું તમને આપીશ ઈશ્વરના હોવાની સાબિતી. રહસ્યમય આ દુનિયાની એક એવી અચરજ પમાડે તેવી વાત જેની સામે વિજ્ઞાન પણ પાણી ભરે. નમસ્કાર, હું છું શિવાની. ભગવાન કૃષ્ણનું એક મંદિર જે દક્ષિણ ભારતીય રાજ્ય કેરળના તિરુવરપ્પુમાં આવેલું છે. આ પ્રખ્યાત મંદિર લગભગ 1500 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ ભગવાન કૃષ્ણ મંદિર સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે વનવાસ દરમિયાન પાંડવો ભગવાન કૃષ્ણની મૂર્તિની પૂજા કરતા હતા અને તેમને ભોગ ચઢાવતા હતા. પાંડવોએ તેમના વનવાસના અંત પછી તિરુવરપ્પુમાં ભગવાન કૃષ્ણની આ મૂર્તિ છોડી દીધી હતી, કારણ કે અહીંના માછીમારોએ મૂર્તિને ત્યાં જ છોડી દેવાની વિનંતી કરી. માછીમારો ભગવાન કૃષ્ણને ગ્રામ દેવતા તરીકે પૂજવા લાગ્યા. જો કે માછીમારો એક સમયે મુશ્કેલીમાં હતા, પરંતુ એક જ્યોતિષીએ તેમને કહ્યું કે તમે બધી પૂજા યોગ્ય રીતે નથી કરી શકતા, અને આ પછી તેમણે ભગવાન કૃષ્ણની મૂર્તિનું સમુદ્રમાં વિસર્જન કર્યું. એકવાર કેરળના ઋષિ વિલ્વમંગલમ સ્વામી એક સમયે હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ તેમની હોડી એક જગ્યાએ ફસાઈ જાય છે. લાખ પ્રયત્નો પછી પણ હોડી આગળ નથી વધી શકતી. તેથી તેના મનમાં પ્રશ્ન થવા લાગે છે કે એવું તો શું છે કે તેની હોડી આગળ નથી વધી રહી? આ પછી પાણીમાં નીચે ડૂબકી માર્યા પછી તેમણે ત્યાં એક મૂર્તિ પડેલી જોઈ. ઋષિ વિલ્વમંગલમ સ્વામીએ મૂર્તિને પાણીમાંથી બહાર કાઢીને પોતાની હોડીમાં મૂકી. તે પછી તે એક વૃક્ષ નીચે આરામ કરવા રોકાયા અને મૂર્તિને ત્યાં જ મૂકી દીધી. જ્યારે તે જવા લાગ્યા ત્યારે તેમણે મૂર્તિને ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ત્યાં જ અટકી ગઈ. એ પછી શું થાય? મૂર્તિની સ્થાપના ત્યાં જ કરવામાં આવી. આ મૂર્તિ એ સમયની ભગવાન કૃષ્ણની મૂર્તિ છે જ્યારે તેમણે કંસનો વધ કર્યો હતો. ત્યારે તેઓ ખૂબ જ ભૂખ્યા હતા અને આ માન્યતાને કારણે તેમને હંમેશા ભોગ ચઢાવવામાં આવે છે. સાચું કહું તો દિવસમાં 10 વખત. એવું માનવામાં આવે છે કે અહીં સ્થિત ભગવાનના દેવતા ભૂખ સહન નથી કરી શકતા, જેના કારણે તેમના માટે વિશેષ વ્યવસ્થા પણ કરાઈ છે. ભગવાનને દિવસમાં 10 વખત ભોગ ચઢાવવામાં આવે છે, અને જો ભોગ ન ચઢાવવામાં આવે તો તેમનું શરીર સુકાવા લાગે છે. એવું પણ માનવામાં આવે છે કે ધીમે ધીમે થાળીમાંથી બનાવેલ પ્રસાદ પણ અદૃશ્ય થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે આ પ્રસાદ ખાય છે તેવી માન્યતા છે. પહેલા આ મંદિર સામાન્ય મંદિરોની જેમ ગ્રહણ દરમિયાન પણ બંધ રહેતું હતું, પરંતુ એક વખત જે થયું તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ગ્રહણના અંત સુધીમાં આ મૂર્તિ સુકાઈ ગઈ, કમરપટ્ટો સરકી ગયો અને નીચે પડી ગયો. ત્યારે આદિ શંકરાચાર્યને આ વાતની જાણ થઈ તો તેઓ આ પરિસ્થિતિ જોવા અને સમજવા માટે પોતે ત્યાં પહોંચ્યા, અને સત્ય જાણીને તેમને પણ આશ્ચર્ય થયું. આ પછી તેમણે આદેશ કર્યો કે ગ્રહણના સમયગાળા દરમિયાન પણ મંદિર ખુલ્લું રહેવું જોઈએ અને ભગવાનને સમયસર ભોજન અર્પણ થવું જોઈએ. ગ્રહણ દરમિયાન પણ મંદિર માત્ર 2 મિનિટ માટે બંધ થાય છે, અને આદિ શંકરાચાર્યના આદેશ મુજબ આ મંદિર 24 કલાકમાં માત્ર 2 મિનિટ માટે બંધ રહે છે. મંદિર 11:58 બંધ થાય છે અને 12 વાગે ખોલવામાં આવે છે. આની ચાવીની સાથે એક કુહાડી પણ આપવામાં આવી છે. પૂજારીને કહેવામાં આવ્યું છે કે જો તાળું ખોલવામાં સમય લાગે તો કુહાડીથી તાળું તોડી નાખવું, પરંતુ ભગવાનને અર્પણ કરવામાં કોઈ વિલંબ ન થવો જોઈએ. આ સિવાય જ્યારે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે ત્યારે પહેલા દેવતાનું માથું અને પછી આખું શરીર સુકાઈ જાય છે, કારણ કે અભિષેકમાં સમય લાગે છે અને તે સમયે ભોગ ચઢાવી શકાતો નથી. ત્યારે આ ઘટના જોઈને પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.